બાવળાના દેવળથલ ગામે પ્રાથમિક શાળામાં બાળકોને ભણવા માટે રૂમો અને પંખાનો અભાવ. બાવળના દેવથડક ગામે પ્રાથમિક શાળામાં બાળકોને ભણવા માટે રૂમો અને પંખાનો અભાવ. બાળકોને અભ્યાસ માટે સગવડતા ન હોવાથી ગ્રામજનો દ્વારા ગ્રામ સમાજવાડીનો રૂમ આપવામાં આવેલ છે અને ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓ પતરાના શેડ નીચે, જ્યાં પંખા પણ નથી લાગ્યા, જેની નીચે નાના નાના ભૂલકાઓ અભ્યાસ માટે જોવા મળ્યા છે. ગરમીના માહોલમાં નાના બાળકો પતરાના શેડ નીચે પંખા વગર અભ્યાસ કરી રહ્યા છે, તો કોઈ પણ બાળકને કોઈ બનાવ બને તો જવાબદાર કોણ? પ્રાથમિક શાળાના શિક્ષકોને રૂબરૂ મુલાકાત કરતા જાણવા મળ્યું હતું કે બાલવાટિકા અને 1 થી 10 કલાકના વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ લઈ રહ્યા છે. 12 જિલ્લા શિક્ષકો પાસેથી 400 જેટલા વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષકો અને ગ્રામજનો દ્વારા સરકારને જલ્દીથી અહીં રૂમોની સગવડતા કરે તેવી માંગ ઉઠી છે. સ્ટોરી મકવાણા, મહેન્દ્ર. મારું નામ સગર વિક્રમસિંહ ભૂપત છે. હું દેવરથળ પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. શાળાની અંદર 2022થી ટેન્ડર ભરેલું છે, છતાં પણ 9 ઓરડાની મંજૂરી માગેલી. તો વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ 9 ઓરડા મંજૂર થયેલ નથી. જેના હિસાબે એમ કે વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. એના માટે એમ કે અત્યારે 2 પાળી ચાલુ છે, તો સત્વરે ઓરડા મંજૂર થાય એવી અપેક્ષા. પહેલું બીજું ધોરણ જે બહાર મેદાનમાં જે ચોગાનમાં જે શેડ છે એની નીચે બેસાડવામાં આવે છે, એના વિશે શું કહેશો તમે? ઓરડાની ઘટના હિસાબે ત્યાં બેસાડીએ છીએ. તો એ જે શેડ બનાવ્યો છે તેના નીચે કોઈ પંખો કે કોઈ સગવડ નથી, બરોબર? એ સુવિધા એ છોકરાઓને અત્યારે હાલ જે ગરમીનો માહોલ છે એના જે આધારે જે તકલીફ પડે તો એનો જવાબદાર કોણ રહેશે? ના, એના માટે વ્યવસ્થા કરીશું, બરાબર, પંખા મૂકી દઈશું.